મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા અને મહત્વપૂર્ણ હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં હવે ગરમીનો માહોલ ધીમે ધીમે બદલાતો જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ કડકડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આવનારા કલાકોમાં ક્યાં વરસાદની શક્યતા છે, ક્યાં હીટવેવ જેવી સ્થિતિ રહેશે અને ખેડૂતો માટે ક્યાં ક્યાં મહત્વના સમાચાર સામે આવ્યા છે, આજના આ વિગતવાર હવામાન અહેવાલમાં આપણે સંપૂર્ણ માહિતી જાણીશું। તો વિડિયોને અંત સુધી જોતા રહેજો। હવે વાત કરીએ અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની હલચલ અંગે। મિત્રો, હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દરિયામાં ભેજનું પ્રમાણ વધતા ગુજરાતના હવામાન ઉપર અસર ધીમે ધીમે જોવા મળી શકે છે, જેથી આગામી દિવસોમાં વાદળોની સંખ્યા વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક છાંટા પડવાની પણ શક્યતા હાલ વધી શકે છે। મિત્રો, ઘણા લોકો હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો માહોલ લોકોને પરેશાન કરી રહ્યો છે। જો પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ મજબૂત બનશે તો રાજ્યમાં ગરમીમાંથી થોડીક રાહતનો અનુભવ થઈ શકે છે, પરંતુ હજુ પણ કેટલાક દિવસો સુધી ગરમી અને ઉકળાટ યથાવત રહે તેવી સંભાવના